નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આપણે દરરોજ જોડણીને લગતો કંઈક ને કંઈક મુદ્દો આપણે જોઈએ છે. આજે પણ આવો જ એક મુદ્દો જોઈશું. અહીંયા ટાઇટલ પેજ ઉપર મેં જોડણી લખી છે ટિપ્પણી. 3 શબ્દો લખ્યા છે, ટિપ્પણી કે ટિપ્પણી. આ 3માંથી કયો શબ્દ સાચો અથવા કયા શબ્દો સાચા છે? અને ચિત્કાર, આ જોડણી કેમ ખૂટી છે અને આ જોડણી કેમ ખૂટી છે એની સમજ આજનો આ વિડીયો આપ પૂરેપૂરો જોશો એટલે આપને આવી જશે. જોઈએ વિગત હવે. હા, 3 અક્ષરના શબ્દોમાં જો વચ્ચેનો અક્ષર જોડાક્ષર હોય તો મોટે ભાગે શરૂઆતમાં રસ્વ ઈ આવે છે. એક આ મુદ્દો છે, તમે ધ્યાનમાં રાખો. 3 અક્ષરના શબ્દો અને વચ્ચે જો જોડાક્ષર હોય તો પહેલો અક્ષર છે એ મોટી ભાગે રસ્વ ઈ આવે છે. જોઈએ આપણે. અહીંયા કિસ્મત જોડાક્ષર છે કી રસ્વ. કિન્નર વચ્ચે જોડાક્ષર કિલ્લોલ. વચ્ચે જોડાક્ષર છિલ્લર. વચ્ચે જોડાક્ષર છે દિગ્ગજ. જોડાક્ષર છે દિક્કત, દિક્કાત, નિસ્બત, વિસ્તાર, પિત્તળ. તો અહીંયા પણ જોડાક્ષર છે માટે. રાઈટ આવશે એ તમે ધ્યાનમાં રાખો. હવે એ શબ્દ વિશે એક બીજી સેજ પણ તમને વાત કરી લો કે આ જે જોડણી છે પિત્તળ, તો વચ્ચે જોડાક્ષર છે બે ત છે. રાઈટ, એક અડધો અને બીજો આખો. એટલા માટે અહીંયા આગળ રસ્વ ઈ છે. પણ આની વૈકલ્પિક જોડણી પાસે કે જો વચ્ચે જોડાક્ષર ન હોય તો ત્યાં દીર્ઘ લખી શકાય છે. એટલે પિત્તળ એ જોડણી પણ સાચી છે, એ તમે ધ્યાનમાં રાખો. આપણે ટાઇટલ પેજ ઉપર જે શબ્દ લખ્યો હતો એની પહેલા ચર્ચા કરેલી જે ટિપ્પણી, તો આ જોડણી એ સાચી કહેવાય, કારણ કે વચ્ચે જોડાક્ષર છે એટલે આગળ રસ્વ ઈ આવે. રાઈટ. હવે આને વૈકલ્પિક રીતે લખવું હોય તો આ જોડણી પણ સાચી છે. રાઈટ, આ જોડણી પણ સાચી છે કારણ કે વચ્ચે જોડાક્ષર નથી. અને અગાઉ આપણે એક નિયમ આવો જોઈ રહ્યા છીએ કે 3 અક્ષરના શબ્દોમાં વચ્ચે લઘુ હોય તો પહેલો અક્ષર ગુરુ આવે છે. જેમ કે આપણે દીકરી, દીકરો, એમાં દીર્ઘ ઈ છે. એટલે આ થોડીક વિશિષ્ટ ટિપ્પણી છે, તમે ધ્યાનમાં રાખો. જોઈએ બીજા શબ્દો. તો અહીંયા કિંમત જોડાક્ષર છે માટે પિસ્તોલ. ફિક્કાશ જોડાક્ષર છે માટે પણ આમ લખી શકાય. રાઈટ, ફિકાશ. રાઈટ, કેટલાક શબ્દોમાં. વિસ્તીર્ણ જોડાક્ષર માટે વિગ્રહ. વિસ્તાર જોડાક્ષર છે. વિચ્છેદ જોડાક્ષર છે માટે. બીજા જે શબ્દો છે તેમાં લિજ્જત જોડાક્ષર છે એટલા માટે. બિસ્તર જોડાક્ષર છે એટલા માટે. નિષ્ફળ જોડાક્ષર છે માટે. નિષ્ણાત. રાઈટ મિત્રો, આ શબ્દ છે તમે યાદ રાખો કે ઉપર અનુસ્વાર નથી. ઘણી બધી જગ્યાએ અનુસ્વાર આપણને જોવા મળે છે. ખાસ કરીને દવાખાનાના જે ડૉક્ટરના જે બોર્ડ છે એમાં મોટે ભાગે તો ભૂલ જ હોય છે કે હૃદય રોગના નિષ્ણાત અણસ એના ઉપર અનુસ્વાર કરેલો છે અને પાછા ગોલ્ડ મેડાલિસ્ટ તો લખ્યું હોય એમણે, પણ એમનું ટાઇટલ જે છે, જે હેડિંગ છે એ ખોટું હોય. કાળજી રાખવી જોઈએ. પિતરાઈ. રાઈટ. વિપ્લવ જોડાક્ષર છે માટે. રાઈટ. જોઈએ બીજા શબ્દો. બિસ્તર, જો કે શબ્દ આવી ગયો છે. દિગ્દાહ જોડાક્ષર છે માટે. ચિત્કાર. હવે તમને સમજાઈ ગયું છે કે કેમ અહીંયા આગળ રસ્વ ઈ એ જોડણી સાચી છે.
વિચ્છિન્ન જોડાક્ષર છે માટે. બીજા શબ્દો છે સિકલ, સિક્કિમ જોડાક્ષર છે માટે. 70 જોડાક્ષર. દિલ્લગી જોડાક્ષર. વિસ્તર જો કે ફરીથી રિપીટ થાય છે. 87 વિસ્મૃતિ, વિખ્યાત, વિદ્રોહ, વિસ્મય, નિષ્કર્ષ. બીજા શબ્દો છે બિસ્મિલ્લા, વિસ્ફોટ, લીછવી અને શિક્ષક. અહીંયા પણ ક અને શ જોડાયો છે. તો આ મુદ્દો આપને સમજાઈ ગયો છે. 3 અક્ષરના શબ્દો વચ્ચે જોડાક્ષર, તો પહેલો અક્ષર મોટે ભાગે ત્યાં રસવઈ આવશે. મિત્રો, ગુજરાતી અને અંગ્રેજી અંગેની બેચ, વ્યાકરણ અને વર્ણનાત્મક અંગેની બેચ આખા વર્ષ દરમિયાન અકાદમી ઉપર ચાલે છે. આપ પણ એમાં જોડાઈ શકો છો. એ માટે તમે આપેલ નંબર ઉપર ઇન્ક્વાયરી કરી શકો છો. વધુમાં અમારા ગુજરાતી વ્યાકરણના જે પુસ્તકો છે, ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી વ્યાકરણ પરિચય, ગુજરાતમાં લેવાતી કોઈ પણ પરીક્ષા અને જેમાં ગુજરાતી વ્યાકરણ હોય તો આ 2 પુસ્તકો તમારે વાંચવા જ રહે. ત્રીજું પુસ્તક ગુજરાતી વ્યાકરણ એ MCQ સ્વરૂપે છે. આ પુસ્તકો અકાદમી ઉપર 30% એનું વેચાણ ચાલુ છે. અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. માસિક કરંટ અફેર્સ દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે. 4-5 જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ હોય તો દિવસની માહિતી, ક્વિઝ મૂકવામાં આવે છે. કોઈ પરીક્ષા હોય તો એનું પેપર સોલ્યુશન મૂકવામાં આવે છે. અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી જુદી જુદી પરીક્ષામાં કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાય છે એની વિગત અમે અહીંયા મૂકી છે. આપ એ જોઈ શકો છો. અમારું એક બીજું આવું ગ્રુપ છે, ગૌરવંતી ગુજરાતી. તો આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું જે મેટર છે એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ. તો આ બંને પ્લેટફોર્મને પણ ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.